બસ જો નાસ્તો હાલે ઠેકાણે લગ્નમાં જવાનું હે દયાબેન જોઈ લ્યો પરોઠા બનાવે જોરદાર હમણાં હા મોજ જ હે હો ખરેખર ધી ખાવું હોય સીધું કહી દેવાનું પાછું બનાવે એવું મસ્ત ખાધા જ રાખીએ એવું ત્રીજું પરોઠું હા એટલે કાલે પાવભાજી હતી સુપડા સાપ પાવભાજી તો હમણાં લગ્નમાં જવાનું છે પછી ત્યાંથી પાદળેથી સજલબેન ને ઈ આવે આજનો બર્થડે હે સજલનો આજનો હેપી બર્થડે હે એટલે તો અમે તો કામ કર્યું હવે એ જ મુંજાય અમે કાં ભૂગ્યું હો કેક ખાવા ભૂગાઈ જાવ તો સંજય કહે કે આપણે કેક ખાવા ભૂગાઈ જાવ બીજું કંઈ નથી કરવું બર્થડે વાળા માણસ ને આ પાડીએ ને તો મજા આવે એવા રખમાં હોય ને હા જોરદાર છે દયાબેન તો કરી લીધો તો આજ પાણીપુરીનો પ્રોગ્રામ હે કામ થાય ની એ મમ્મી નાસ્તો કરી લીધો ની એ બસ જે કામ હે એ કરવા માંડવું તો આ હે ઢોલ પાડોમાં છે એવી વાત ઢોલ ને વાગે જોરદાર વાહ મસ્ત સોંગ આવ્યો તો સંધ્યા કંકોત્રીના થોડાક નામ જે એડ કરવાના હતા એ લખે ને મને મોકલ્યો ની હું હે પોલિટેકનિક જ્યાં થોડું કામ હે તે હા સંધ્યા અહીં ક્યાં કે હું દયાબેન નું હા આગળ થોડીક જ વારમાં થોડુંક સિટીમાં એલું હોય કરતો આવી કંકોત્રીનું હાલ તો હું ફટાફટ જાત પાછો વહેલો આવા હાલ બાય તો આગળ તો બસ જો એવું જા પોલિટેકનિક થોડું કામ હે સિટીમાં બધું તો બસ જો એવું નર્સન ડિગ્રી ભેગો આગળ થોડીક જ વારમાં પૂગી જાય તો બસ જો હું પોલિટેકનિકે પૂગે ગયો બસ જો હું ઉગી રહ્યો તો મારું કામ થઈ ગયું બસ જો હું ઘેર જા તો હું એવું નાથી નીકળે ગયો સિટીમાં જા થોડું કામ હે તે તો બસ જો આ હાર્મોની પૂગે આવ્યો
થોડીક જ વારમાં પૂગે છે. ટ્રાફિક સારી છે. જલારામ જયંતિ છે તે બધા દર્શન કરવા આવ્યા. ટ્રાફિક સારી છે ની માણસ દર્શન કરવા બહુ આવે. એ બધા ઉતામેરીમાં જ છે અટાણે હા ફૂલ. તો મારે સિટીમાં કામ હતું ના હું ભૂગી આવ્યો. તો બસ જો એવું ત્યાંથી થોડુંક કામ હે એ કરે ને પછી એ ઘેર જ જાય સીધો. તો મારે જે લેવાનું હતું એ લેવાઈ ગયું. ની બસ જો એવું ઘેર જા ની મીમા નહીં આવે. તો બસ જો એવું સિટીમાંથી નીકળે ગો ની એવું ઘેર જા આગળ થોડીક જ વારમાં પૂગી જાય. પપ્પા જો ભેગા થઈ ગયા એ દેગામ વાળી ગયા હતા. તો એ આપણી ગાડી જ જાય. હું સિટીમાં ગયો તો તે ઓટોમેટિકલી બેયની ભેગું જ ઘેર આવવાનું થયું. તો તો મમ્મી બસ જો ઘેર પૂગી આવ્યા. માલદેભાઈ હેરી જ પૂગી આવ્યા. મિત્રો વાગ્યા હે બપોરના 4 ને અમે જઈએ હે સિટીમાં. થોડુંક લેવાનું હે સંધ્યાની કપડાનું. મારે કપડાં જોવાના હે ને તે બસ જો હમણાં થોડીક વારમાં નીકળી જાય. હું વાતાવરણ એકદમ વરસાદી છે, ઠંડુ ઠંડુ છે. કાતા જો એટલે હરખાય સંધી એની ઠંડુ વાતાવરણ એટલે એ મજા આવે કઈ મોજ પડી જાય એની ઠંડુ વાતાવરણ હોય ને એટલે. તો મામા કામ ને મામા સ્કૂટી કે ઠંડુ વાતાવરણમાં સ્કૂટી લઈને જતા હોય ને આવો સ્કૂટી લઈને આપણે હા હાલની ગાડી લઈને જઈએ. તો બસ જો અમે સિટીમાં નીકળીએ. સંધ્યાને આજ લેવાનું હોય તો જવા લે મજા આવે ત્યાં. શોપિંગ હોય ને એટલી તો અહીંના જેવી છે ને એમાંય મજા ન આવે. કંઈક ખરીદી કરવાની હોય ને એમાં કપડાં ખાસ કરીને કપડાં એવા ગમે લેવા. કપડાં લેવા તો એવા ગમે હા હોય એટલે એ છે ને પહેર્યા વગરના પડ્યા હોય ને તો એ કે મારા પાસે કપડાં ને જ તો મારે કામ મારે કરવું. એટલે બસ જો અમે જઈએ સિટીમાં ની આજ ખરીદી દિવસ રાખી દઈએ. મારે તો હું તો 2 ફેરે રાજકોટ જઈવો લીધા વગર આવતો રહ્યો. એટલે બસ ખાલી ફેરવાનું હોય ને એટલે મજા આવે. તો અમે જઈએ સિટીમાં. આજ મારું નક્કી નથી લેવાનું કે મેં તો લઈ લીધા મારા લગ્ન હતું. મેં એને બધા દીના લઈ લીધા રાયજી નથી લીધા એક એટલે ઈની લેવાના છે. આપણે તો હાલ લેવો હું કઈ નથી. ના આમાં તો લેવા જોઈએ ને. તો એ જોઈ હું. તો આજ સેજલનો બર્થડે હે ને હું ને રાજ સિટીમાં ગયા હતા અને અમે એના હતું ગિફ્ટ લીધું. એની ખબર ને હા પણ ઈ સરપ્રાઈઝ છે ને. હા ને ઈ જે સિટીમાં છે એનું કામ કરે. હા તો એ મમ્મી પણ ઘેર જાય ને ઈ આગળ ઘેર જાય છે પછી આપણી બધાય સેલિબ્રેટ કર્યું. હા તો અટાણે વાતાવરણ ઠંડુ ઠંડુ છે મજા આવે. જરાય ગરમી નથી થતી ખબર જ. તો મારા કપડા જોયા પણ કાલે હવારી પાછા જાય હું થોડા કુતામેરમાં ઉતાર એટલી
કપડા તારા રાતના જોવા ગયા તો પછી સંધ્યા પણ જોવા લીધા. અરે જે શેડ જોઈએ ને શર્ટ નો એ પેન્ટ ની બે એવી ને તો વધારે ખ્યાલ આવે કાવ. ફોર્મલ પહેરવા રાજની. હા મારે ફોર્મલ પહેરવા એટલે કાલે હું હે ને ફોર્મલ પેન્ટ લઈને જાય ને એટલે ઉપર ખબર પડી જાય ને કે કાલે હવારી જ જાય ને. હા સંધ્યાની જોઈએ આવે તો મેં કીધું કાલે હવારી જેમ લઈ લી હું અટાણે કામ. ને પછી ગિફ્ટ લેવા ગયા, ગિફ્ટ લીધી, પછી પેકિંગ કરાવ્યું એટલે થોડુંક મોડું થયું. હા બસ એ ઘેર જઈએ ને પછી એમ સેલિબ્રેટ કર્યું. હા હા મામા ને ફૂઈ જમવા બેહે કા. રગડો બનાવ્યો જો. વાહ આજે રગડા પાર્ટી હે, કાલે પાવભાજી પાર્ટી હતી. કાલે હા કાલે પાવભાજી હતી. એટલે આપણી આખું કસ્ટમાઇઝ છે. જો અમારે આ હે ને બધી વસ્તુ નાખતી જવાની એમાં જોઈ લ્યો. વાહ વાહ. એક વસ્તુ નાખતી જવાની હા ને ધરવ કરતું જવાનું. ફરમાવાનું ને ખાવાનું ખાવાનું. વાહ વાહ. દયાબેને આજ રગડો બનાવ્યો, કાલ પાવભાજી બનાવી હતી. તો જો પેલા પાવ નાખ્યા. રાજે કસ્ટમાઇઝ રગડો બનાવે. ચટણી નાખા. એ થોડીક નાખા નો. હા હાલો મીઠી હોય ને. હા મીઠી ચટણી નાખી પછી તીખી નાખા. થોડીક નાખી. એવું એ ડુંગળી નાખા. જોઈ લ્યો ઓર્ગેનિક રગડો. પછી બીટ સેવ ના ટમેટા રહી ગયા. ટમેટા सेव नाश्ता बनाना है। ये हो गया हमारा रगड़ा तैयार। वाह 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 वाह। देखो बटेटा नाखता हूँ भूला गो तो वांधो नहीं देखिए मिक्स થઈ ગયા है तो बटेटा ही नाखा दीधा है मजा आई है।